જન્મદિવસની ઉજવણીની હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસે રંગમાં પાડ્યો ભંગ। આ હાઈ પ્રોફાઇલ બર્થડેની દારૂ પાર્ટીમાં 8 મહિલાઓ સહિત 20મી વધુ લોકોની પોલીસે કરી અટકાયત। આ સમગ્ર ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં દારૂની પાર્ટી પકડાઈ હતી। 14 ઓગસ્ટની મોડીરાત્રે જન્મદિવસની ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસને મળેલ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20મી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી અને આ તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે કરેલ રેડ દરમિયાન દારૂની બોટલો, 4વ્હીલ ગાડીઓ અને મોબાઈલ સહિતનો 1 કરોડથી પણ વધારે રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જન્મદિવસની ઉજવણીની ચાલી રહેલ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે કરેલ રેડને લઈને સાંભળો શું કહ્યું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા મિત્રોને સંબોધન કરતા। જુઓ આ ખાસ અહેવાલ। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर जोन 7 सूरत शहरनाओ द्वारा પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ડુમસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાકી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એમવી પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડે ની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું। એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે। 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય। એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા કરાવવામાં આવેલ છે। કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પર ત્યાં મળી આવી છે આ બર્થડે કોની હતી? રીતિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા। પાર્ટી કરનાર લોકો કુલ 22 છે। જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એને પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું। નામોની યાદી ને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે। આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે। કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ